place makes me wonder, Yeah, what's that, boss? which would be worse? To live as a monster, or to die as a good man? સ્કિઝોફ્રેનિયા પછી બધું સારું થઈ જાય છે એવું આપણે માનીએ છીએ, પણ હકીકત થોડું અલગ છે. ઘણા લોકો સ્કિઝોફ્રેનિયા પછી પોસ્ટ સ્કિઝોફ્રેનિક ડિપ્રેશન અનુભવતા હોય છે. દવા લીધા પછી અવાજો શાંત થઈ જાય છે, ભ્રમ ઓછા થઈ જાય છે, પણ અંદર ખાલીપો રહી જાય છે. દુઃખ, નિરાશા, પોતાની ઉપર વિશ્વાસનો અભાવ, જીવનનો અર્થ ગુમાવી દેવાની લાગણી, આ ડિપ્રેશન નબળાઈ નથી, પણ એ બીમારીનો એક ભાગ છે. માનસિક દૃષ્ટિએ આ સમયે વ્યક્તિને વધુ સમજ, સહાનુભૂતિ અને સપોર્ટની જરૂર હોય છે. પણ સમાજ શું કરે છે? હવે તો તું ઠીક છે ને? હવે શું સમસ્યા છે? બધું નોર્મલ તો છે હવે. આવા શબ્દો દર્દીને વધુ એકલતા તરફ ધકેલી દે છે. સાચું શું છે? રિકવરી એક સફર છે. દવા સાથે વાતચીત, થેરાપી, પરિવારનો સાથ ખૂબ જરૂરી છે. ચાલો સમજીએ, સપોર્ટ કરીએ અને દર્દીને ફરીથી જીવવા માટે શક્તિ આપીએ. કારણ કે માત્ર બીમારી નહીં, વ્યક્તિ મહત્ત્વની છે. જય હિન્દ.